ધોરણ 8 ઇંગ્લિશ ગ્રામર એમાં 3 ચેપ્ટર આપણે પૂરા કર્યા. આજે ચોથું ચેપ્ટર લઈશું, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ અને ટેન્સ એટલે કે કાળ. ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે શું? તો કે જે ક્રિયા ચાલુ હોય એનો સમાવેશ ચાલુ વર્તમાન કાળમાં થાય. લાઈક કે અત્યારે હું તમને ભણાવું છું તો એ ભણાવવાની ક્રિયા ચાલુ છે તો એને ચાલુ વર્તમાન કાળમાં સમાવેશ થાય. અત્યારે શ્રેયસ અને ધ્રુવિલ અને શ્રેયા એ ત્રણેય જણા ધ્યાન આપી રહ્યા છે તો એ ધ્યાન આપવાની ક્રિયા પણ કેવી છે? ચાલુ છે. તો એનો સમાવેશ ચાલુ વર્તમાન કાળમાં થાય. તો ચાલુ વર્તમાન કાળ એટલે શું? તો કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા તો જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે આપણે એના માટે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના પહેલા લેવી પડે. ચાલો આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એની વાક્ય રચના લઈશું. એની વાક્ય રચના થાય છે કર્તા પ્લસ ઇઝેમાર પ્લસ V1 પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. આ એની વાક્ય રચના થઈ. કઈ વાક્ય રચના? કર્તા પ્લસ ઇઝેમાર પ્લસ V1 પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે આપણે ફોર્મ્યુલા જોઈશું. ફોર્મ્યુલા શું છે? તો કે સબ્જેક્ટ પ્લસ ઇઝેમાર પ્લસ V1 પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ એનો ફોર્મ્યુલા છે. V1 પ્લસ આઈએનજી એટલે V1 ની પાછળ આપણે આઈએનજી મૂકવો પડે તો એના માટે આપણે સૌથી પહેલા આઈએનજી ના નિયમો પાકા કરવા પડે. આપણે એસ કે ઈએસ ના નિયમો પાકા કર્યા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. આપણે ઈડી ના નિયમો પાકા કર્યા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આઈએનજી ના નિયમો પાકા કરવાના છે. આઈએનજી ના નિયમો. પહેલો નિયમ અહીંયા શું છે? પહેલો નિયમ છે જે સ્પેલિંગ ની પાછળ વ્યંજન હોય એટલે કે કન્સોનેન્ટ અને તેની આગળ સ્વર હોય એટલે કે વોવેલ્સ તો પાછળનો મૂળાક્ષર એટલે કે લેટર ડબલ થઈ જાય છે અને પછી આઈએનજી લાગે છે. એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈશું કે ડબલ થઈ જાય અને પછી આઈએનજી લાગે. તો એના માટેનું એક એક્ઝામ્પલ આપણે લેવાનું છે ક્લેપ. પછી આપણે બીજું એનું એક્ઝામ્પલ લઈશું સીટ.
તમે જોઈ શકો છો અહીંયા વ્યંજન છે, વ્યંજન એટલે કન્સોનેન્ટ, અને અહીંયા સ્વર છે, સ્વર એટલે વોવેલ્સ. તમને ખબર હશે સ્વર કેટલા છે? 5 છે. એ ઈ આઈ ઓ યુ, એમાં એ આવી ગયું એટલે આ સ્વર છે. આમાં એ ઈ આઈ ઓ યુ નથી આવતો એટલે આ વ્યંજન છે. જ્યારે કોઈ પાછળ લેટર છે, મૂળાક્ષર છે, એ વ્યંજન હોય ને એની આગળ સ્વર હોય તો આપણે એ પી ને ડબલ કરીને આઈએનજી લગાડવો પડે. સેમ પોઝિશન અહીંયા છે, અહીંયા પણ વ્યંજન છે અને આગળ સ્વર છે, તો એમાં પણ આપણે ટી ને ડબલ કરીને આઈએનજી લગાડવો પડે. પણ તમે અહીંયા ઈટની વાત કરીએ, આપણે ઈટ આવે ત્યારે આ નિયમ કામ ન લાગે. તમે કહેશો કે સર આ વ્યંજન નથી, છે ને, આ સ્વર નથી, છે ને, તો ડબલ ટી કેમ ન થાય? નિયમ એમ કે છે કે વ્યંજનની આગળ એક જ વખત સ્વર હોવો પડે. અહીંયા બંને સ્વર છે, જો ઈ પણ સ્વર છે અને એ પણ સ્વર છે. 2 વખત સ્વર હોય તો ડબલ થાય નહીં. તો આ પહેલો નિયમ આપણો પૂરો થયો. હવે આપણે લઈશું બીજો નિયમ, નિયમ નંબર 2. બીજો નિયમ એકદમ સહેલો છે. જે સ્પેલિંગની પાછળ ઈ આવે તો તેને નીકાળીને આઈએનજી લગાડવું અથવા તો લાગશે. ચાલો હવે આપણે એનું એક્ઝામ્પલ લઈશું. પહેલો સ્પેલિંગ આપણે લઈશું ડાન્સ, બીજો લઈશું રાઈટ. હજી મારે તમને એક વાત કરવી છે, અહીંયા બધા ક્રિયાપદ જ આવે. ક્રિયાપદ એટલે કે વર્બ જ આવે. વર્બ એટલે કે એક્શન વર્ડ જ આવે, કોઈ વસ્તુના નામ આવે નહીં. કારણ કે V1 ની પાછળ જ આઈએનજી લાગે. ડાન્સના સ્પેલિંગમાં છેલ્લે ઈ છે તો આપણે ઈને કાઢી નાખવાનો અને એની જગ્યાએ સ્પેલિંગ લખવાનો DANC. ઈ નીકાળી દો તો આવી જશે આઈએનજી. બ્રાઇટ છે તો ઈ કાઢી નાખવાનો, બ્રાઇટ લખવાનું WRIT, ઈ કાઢી નાખવાનો, પાછળ લખી દેવાનું આઈએનજી. તો આ છે ઈનો નિયમ. હવે ત્રીજો નિયમ આવે છે. ત્રીજો નિયમ કહે છે કે જે સ્પેલિંગની પાછળ YKW આવે તો માત્ર આઈએનજી લાગશે અથવા લગાડો. આપણે એના માટેની એક્ઝામ્પલ આપણે એક લઈશું, ડ્રો, પ્લે. આ બધા એના એક્ઝામ્પલ છે. પાછળ W છે તો આપણે માત્ર આઈએનજી જ લગાડવાનું. કેમ આવો નિયમ આવ્યો તો એ તમને કહું. તમે છે ને પહેલા નિયમ મુજબ કામ કરવા જાઓ કે આ વ્યંજન છે અને આગળ સ્વર છે તો ડબલ વાર W કરીને આઈએનજી કરી દી. આમાં પણ તમે એવું કરવા જાઓ કે આ વ્યંજન છે, આગળ સ્વર છે તો આપણે ડબલ વાય કરીને આઈએનજી કરીએ. પણ નિયમ એવું કહે છે કે જ્યારે છેલ્લે W હોય, છેલ્લે વાય હોય તો આપણે કશું જોવાનું નથી, માત્ર ને માત્ર આઈએનજી લગાડવાનું છે. તો 3 નિયમો આપણે શીખ્યા. પહેલો નિયમ કયો હતો કે જે સ્પેલિંગની પાછળ વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય તો છેલ્લો અક્ષર ડબલ થઈ જાય, મૂળાક્ષર, અને આઈએનજી લાગે. બીજો નિયમ શું હતો કે જે સ્પેલિંગની પાછળ ઈ હોય
તો એ ઈ નીકળી જાય અને આઈએનજી લાગે. ત્રીજો નિયમ એ છે કે જે સ્પેલિંગની પાછળ ડબલ્યુ કે વાય હોય તો માત્ર આઈએનજી જ આપણે લગાડીશું. હવે આવે છે નિયમ નંબર 4, જે દરેકમાં આવે છે. એવો નિયમ અહીંયા છે: જ્યારે ઉપર મુજબના એકેય નિયમો ન લાગે તો માત્ર આઈએનજી લાગશે. ઉપરના એકે નિયમો જ ન લાગે તો માત્ર ને માત્ર આપણે શું લગાડી દેવાનું? આઈએનજી. જેમ કે એક સ્પેલિંગ છે લર્ન. જો પહેલો નિયમ નથી લાગતો કે કન્સોનન્ટની આગળ સ્વર હોય, એટલે કે વ્યંજનની આગળ સ્વર હોય, નથી લાગતો. બીજો નિયમ નથી લાગતો, છેલ્લે ઈ હોય તો એ નીકાળી દેવાનું, એ નિયમ નથી લાગતો. ત્રીજો નિયમ હતો વાય કે ડબલ્યુ હોય તો આઈએનજી લગાડવું, એ પણ નિયમ નથી લાગતો. એકે નિયમ ન લાગે તો આપણે માત્ર ને માત્ર શું લગાડવાનું? આઈએનજી. બીજો આપણે એવો સ્પેલિંગ લઈએ કે જેમાં માત્ર ને માત્ર આપણે આઈએનજી જ લાગે છે, બીજું કશું લાગતું નથી. એવો એક સ્પેલિંગ છે પ્લાન્ટ. એ પ્લાન્ટમાં તમે જો આ પ્લાન્ટ એટલે તમે પેલો છોડ ના સમજતા. આપણે પ્લાન્ટિંગ કરીએ ને, છોડ ઉગાડવા માટે રોપીએ ને, એની વાત ચાલે. આમાં પણ જો ડબલ નહીં થાય, કારણ કે વ્યંજનની આગળ સ્વર નથી, છેલ્લે ઈ નથી, છેલ્લે વાય કે ડબલ્યુ પણ નથી, એકે નિયમ નથી, એટલે માત્ર ને માત્ર શું લાગશે? આઈએનજી લાગશે. તો ચાલો મિત્રો, આપણે હવે આવી સરસ મજાની એક્સરસાઇઝ લઈશું. એક્સરસાઇઝ કરતા પહેલા આપણે એક જોઈ લઈશું કે ઇઝેમાર ક્યાં લાગે. કારણ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં V1 પ્લસ આઈએનજી ની આગળ ઇઝેમાર લગાડવાનું છે. આપણે ફરીથી એકવાર ફોર્મ્યુલા લઈ લઈએ. કર્તા પ્લસ ઇઝેમાર પ્લસ ક્રિયાપદ એટલે કે V1 પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે આપણે આ વસ્તુ જોઈ લીધી કે ક્રિયાપદની પાછળ આઈએનજી કેવી રીતે લગાડવું, પણ ઇઝેમાર કેવી રીતે લગાડવું એ હજી આપણે જોયું નથી. તો હવે આપણે એ સમજવા પ્રયત્ન કરવાનો છે. બાળપણથી આ વસ્તુ આપણે ભણતા આવ્યા છીએ, પણ હજી સુધી મગજમાં બેઠી નથી કે આનો ઉપયોગ શું છે. સિંગ્યુલર એટલે એક વચન ને પ્લુરલ એટલે બહુવચન. એમાં ફર્સ્ટ પર્સન એટલે પ્રથમ પુરુષ, સેકન્ડ પર્સન અને પછી આવશે થર્ડ પર્સન. મિત્રો, સિંગ્યુલર એટલે એક વચન ને પ્લુરલ એટલે બહુવચન. ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ, સેકન્ડ પર્સન એટલે બીજો પુરુષ, થર્ડ પર્સન એટલે ત્રીજો પુરુષ. તમને સિંગ્યુલર અને પ્લુરલમાં ખબર પડી જાય કે એક વસ્તુ હોય તો એક વચન કહેવાય ને એકથી વધારે હોય તો બહુવચન કહેવાય. પણ આ પ્રથમ પુરુષ, બીજો પુરુષ ને ત્રીજો પુરુષ શું છે એની ખાલી હું તમને શોર્ટમાં માહિતી આપી દઉં. બાકી આનો એક અલગથી વિડીયો મેં બનાવ્યો છે, એ તમે પછી જોઈ શકો છો. પ્રથમ પુરુષ એટલે જે વ્યક્તિ બોલતો હોય તે. અત્યારે હું બોલું છું
તો હું મારા માટે આઈ વાપરીશ. કેમ? હું એકલો છું, બોલવા વાળો વ્યક્તિ. તો હું મારા માટે આઈ વાપરીશ, કારણ કે બોલવા વાળો વ્યક્તિ પ્રથમ પુરુષ હોય. મારી જોડે અત્યારે અહીંયા શ્રેયા અને ધ્રુવિલ બેઠા છે. હવે હું એમ કહીશ કે અમે બધા જ ભણીએ છીએ, હું બધા માટે બોલીશ, તો મારે આઈ નહીં વપરાય, મારે વી વપરાશે. હું જ બોલું છું એટલે હું પ્રથમ પુરુષ છું, ફર્સ્ટ પર્સન છું. હું મારા એકલા માટે બોલીશ તો હું આઈ બોલીશ, અને અમારા બધા માટે હું બોલીશ તો હું વી બોલીશ. મિત્રો, તમે અત્યારે સાંભળો છો ફોનમાં, તમે સાંભળનાર વ્યક્તિ છો. સાંભળનાર વ્યક્તિ બીજો પુરુષ કહેવાય, એના માટે યુ આવે. એક વ્યક્તિ સાંભળતો હોય તો યુ આવે, પણ એકથી વધારે વ્યક્તિ સાંભળતા હોય તોય યુ આવે. અત્યારે મારી સામે શ્રેયા બેઠી છે, એ પણ સાંભળે છે. જો એ એક જ હોત તો એના માટે એક વચનનો યુ વાપરતો. અને અત્યારે શ્રેયા અને ધ્રુવિલ બંને બેઠા છે, તમે સાંભળો છો, તમારા બધા માટે હું બહુવચન વાળો યુ વાપરીશ. ફાઇનલ કરી લો મિત્રો કે પ્રથમ પુરુષ એટલે બોલવા વાળો વ્યક્તિ, અને બીજો પુરુષ એટલે કે સાંભળવા વાળો વ્યક્તિ. તો આ ત્રીજો પુરુષ કોણ છે? તો ત્રીજો પુરુષ એ આપણે જે ત્રીજાની વાત કરીએ, કોઈની પંચાત કરીએ, એ ત્રીજો પુરુષ. આપણે આમે પંચાત કરવામાં તો પહેલો નંબર છે. ઘરે આવીએ અને આપણે આપણા ભાઈબંધની વાત મમ્મીને કરીએ કે આજે તો એને આમ કર્યું, આજે તો એને આમ કર્યું, તો તમે બોલતા હો તો તમે ફર્સ્ટ કહેવાઓ, પર્સન, પ્રથમ પુરુષ કહેવાઓ. તમારી મમ્મી સાંભળતી હોય તો એ બીજો પુરુષ કહેવાય. અને તમે તમારા મિત્રની વાત કરતા હોય તો એ ત્રીજો પુરુષ કહેવાય. પણ એ મિત્ર જો છોકરો હોય તો એના માટે તમારે હી વાપરવું પડે. હી ઇઝ બેડ મોમ, તે ખરાબ છે મમ્મી. હી ઇઝ મેડ મોમ, તે પાગલ છે મમ્મી. તમે એના માટે હી વાપરશો. પણ સમજો તમે કોઈ છોકરી વિશે વાત કરો છો તો એના માટે શું આવશે? સી. તમે એમ બોલશો કે સી ઇઝ બ્યુટીફુલ, તે સુંદર છે, પણ છોકરી છે તો આપણે સી વાપરીશું. અને સમજો તમે કોઈ પ્રાણીની વાત કરતા હશો અથવા કોઈ વસ્તુની વાત કરતા હશો તો એના માટે ઈટ વપરાશે. ઇન શોર્ટ, થર્ડ પર્સન એટલે તમે જેની વાત કરો છો, તમે વાત કરો છો, સાંભળવા વાળો સાંભળે છે, પણ વાત ત્રીજાની થાય છે, એને ત્રીજો પુરુષ કહેવાય, થર્ડ પર્સન કહેવાય. પણ એ છોકરો હોય તો હી, છોકરી હોય તો સી, અને વસ્તુ કે પ્રાણી હોય તો ઈટ. પણ તમે ઘણા બધા બાળકોની વાત કરો છો, ઘણી બધી વસ્તુની વાત કરો છો, ઘણા બધા પ્રાણીઓની વાત કરો છો, તો પછી એમાં પ્લુરલ ફોર્મ એટલે બહુવચન લાગે, એટલે એનું થઈ જાય તે. મિત્રો, શાંતિથી સાંભળજો. આ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન ને થર્ડ પર્સન એટલે કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ ને ત્રીજા પુરુષની આખી વાર્તા છે. તમને સ્કૂલમાં આ કોટો કેટલી વાર 5 ટાઈમ લખવા આપ્યો છે, તમે લખીએ નાખ્યો છે, પાકોય કરી નાખ્યો છે, પણ એનો ઉપયોગ શું તમને ખબર નથી. અત્યારે હું એમ બોલું મારા માટે તો હું ફર્સ્ટ પુરુષ છું, એટલે કે પ્રથમ પુરુષ છું, તો હું એમ બોલીશ આઈ એમ એ ટીચર. પછી હું એમ ના બોલી શકું યુ આર એ ટીચર, કારણ કે યુ તો કોના માટે વપરાય? બીજા પુરુષ માટે વપરાય. ચાલો હવે આની વિસ્તૃતમાં ચર્ચા આપણે આનો અલગથી એક વિડીયો બનાવેલો છે, તમે જોજો, એમાં કરેલી છે. અત્યારે આપણે એ શીખવાનું છે કે આઈ, વી, યુ, હી, સી, ઈટ, ધે. આઈ, વી, યુ, હી, સી, ઈટ, ધે. આઈ, વી,
યુ હી સી ઈટ દે. હવે કોની જોડે ઈઝ આવશે, કોની જોડે એમ આવશે ને કોની જોડે આર આવશે? જો આઈ હોય ને એની જોડે હંમેશા એમ જ આવે. તમને ખબર હશે, તમે ઘણી વાર ચેપ્ટર બધા રીડ કરો છો તો આઈ જોડે એમ જ હોય છે. પછી તમે જો રેકોગ્નાઇઝ કર્યું હોય તો હી સીટ ની જોડે હંમેશા શું હોય છે? ઈઝ જ હોય છે. ના હોય તો પાકું કરી લો કે આઈ જોડે એમ આવે, હી સીટ જોડે ઈઝ આવે, તો બાકી બધા જોડે શું આવે? તો બાકી બધા જોડે આવશે આર. મિત્રો આ બધું જ પાકું કરવું પડશે તો જ તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની બ્લેન્ક અને સેન્ટેન્સ આવડશે. આઈ જોડે એમ આવે, ઈ સીટ જોડે ઈઝ આવે, બાકી બધા જોડે આર આવે. એકવાર આપણે ગીત ગઈ લઈએ. આઈ જોડે એમ, વી જોડે આર, યુ જોડે આર, યુ જોડે આર, હી જોડે ઈઝ, સી જોડે ઈઝ, ઈટ જોડે ઈઝ, ધે જોડે આર. આઈ જોડે એમ, વી જોડે આર, યુ જોડે આર, યુ જોડે આર, હી જોડે ઈઝ, સી જોડે ઈઝ, ઈટ જોડે ઈઝ, ધે જોડે આર. ચલો હવે આપણે એક્સરસાઇઝ તરફ પ્રયાણ કરીશું. એક્સરસાઇઝ 1 કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. The students blank a lesson. સ્ટુડન્ટ્સ ઘણા બધા છે. ઘણા બધા એટલે ધે કહેવાય. ધે જોડે શું આવે? આર. એટલે અહીંયા આર લખેલું છે અને રીડની પાછળ આઈએનજી લગાડ્યું છે. અને તમે જુઓ અહીંયા એકે નિયમ નથી આવતા એટલે માત્ર ને માત્ર આઈએનજી લગાડ્યું છે. નિયમ નંબર 4. હવે હું તમને આગળ શીખવાડું છું, તમે ધ્યાન રાખજો. 1-2 બ્લેન્ક હું ચલાવીશ પછી હું પૂછીશ તમને. લલિત છોકરો છે. છોકરા માટે હી આવે અને હી જોડે આવે ઈઝ. વેઇટ તો પેલા એક વારનું વેઇટ લખી દઈશ. હવે હું નિયમો ચેક કરીશ. પહેલો નિયમ હતો કન્સોનેન્ટની આગળ વોવેલ્સ આવે તો ડબલ થાય. તમે કોક સાહેબ ડબલ થશે, વોવેલ્સ આવી ગયો, પણ વોવેલ્સ એક જ વાર આવવો પડે. સ્વર એક જ વાર આવવો પડે. અહીંયા તો વ્યંજનની આગળ 2 વાર સ્વર છે. એનો મતલબ પહેલો નિયમ નથી. બીજો નિયમ ઈ વાળો પણ નથી. ત્રીજો નિયમ YW વાળો પણ નથી. એનો મતલબ આ ચોથો નિયમ છે. એકે નિયમ ન લાગે તો માત્ર આઈએનજી લગાડો. તો થઈ ગયું ઇઝ વેઇટિંગ. ચલો હવે આપણે ધ્રુવીલભાઈને પૂછીશું આઈ જોડે શું આવશે? યસ, આઈ જોડે એમ. હવે અહીંયા રાઈટ આપેલું છે તો કયો નિયમ લાગશે? બીજો ઈ વાળો નિયમ, કે જ્યારે છેલ્લે ઈ આપ્યો હોય તો ઈને કાઢી નાખવાનો અને માત્ર આઈએનજી લગાડવાનું. આઈ એમ રાઇટિંગ એ સ્ટોરી. હું વાર્તા લખી રહ્યો છું. હવે આપણે શ્રેયાબેનને પૂછીશું કિરણ શું છે? છોકરો છે છોકરી? છોકરી. કિરણ છોકરી પણ હોય અને છોકરો પણ હોય. વાત સાચી છે. એટલે સી પણ હોય ને હી પણ હોય તો શું આવશે એની જોડે? એની જોડે ઈઝ આવશે. ચોથો નિયમ લાગશે. વેરી ગુડ. કારણ કે બીજા એકે નિયમ નથી લાગતા. ચોથો નિયમ કે છે કે માત્ર આઈએનજી જ લગાડવું. આ બંને દીકરાઓએ નિયમોમાં સરસ ધ્યાન આપ્યું લાગે છે. ચલો હવે ધ્રુવીલભાઈને પૂછીશું અહીંયા ધ્યેય છે તો શું આવશે? જે જોડે આર. વેરી ગુડ. અહીંયા સીટ છે તો શું થશે? વેરી ગુડ. નિયમ નંબર 1 નિયમ કે છે કે જ્યારે કન્સોનેન્ટ હોય, આપણે પેલા લખીએ અહીંયા એટલે તમને વધારે ખબર પડે.
છેલ્લો લેટર વ્યંજન હોય ને એની આગળ એક વખત સ્વર આવતો હોય તો છેલ્લો લેટર ડબલ કરીને આઈએનજી લાગશે. હવે આ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે એટલે ઇઝ એમઆર આપણે જે પછી લખીએ છીએ ને એની જગ્યાએ પહેલા લખવાનું. ચલો આ ઉમંગ છોકરો છે તો શું આવશે? છોકરો ઇઝ. ઇઝ. ક્વેશ્ચન છે એટલે પહેલા ઇઝ લખવાનો અને પહેલો લેટર કેવો લખવાનો? કેપિટલ લખવાનો. ચલો હવે અહીંયા લખ્યું છે કમ. કયો નિયમ છે? ઈ નીકળીને આઈએનજી લાગવાનું. યસ. નિયમ નંબર 2. COM આઈ નીકળી જશે અને આઈએનજી લાગશે. ઇઝ ઉમંગ કમિંગ વિથ અસ? પ્રશ્નાર્થ વાક્ય હોય ને એને પ્રશ્નાર્થની જેમ બોલવો પડે. ઘણા છોકરાઓ આમ બોલે, ઇઝ ઉમંગ કમિંગ વિથ અસ. એમાં પ્રશ્નાર્થનો ભાવાર્થ ના આવે. આપણે બોલવું પડે, ઇઝ ઉમંગ કમિંગ વિથ અસ? શું ઉમંગ અમારી સાથે આવી રહ્યો છે? ચલો હવે આ વી છે. વી જોડે શું આવશે? વી જોડે આર. યસ. અહીંયા ક્વેશ્ચન છે એટલે આર નો એ આપણે કેપિટલ કરીશું. રન છે તો શું થઈ જશે? બરાબર છે. નિયમ નંબર 1 જ્યારે છેલ્લો લેટર વ્યંજન હોય અને એની આગળ સ્વર હોય તો છેલ્લો મૂળાક્ષર ડબલ કરીને આઈએનજી લાગશે. વેરી ગુડ, વેલ ડન. નિયમ નંબર 1. પિયુષ. પિયુષ એ છોકરો છે તો એની જોડે શું આવશે? ઇઝ. ઇઝ. મિત્રો તમે જે મોબાઈલમાં જુઓ છો એમને આવડે તો એ પણ બોલી શકે છે. અને ડબલ પી ડબલ આર કરીને આઈએનજી લાગશે. યસ. CLAP પહેલો નિયમ. વેરી ગુડ. વ્યંજનની આગળ સ્વર હોય તો આ ડબલ થઈ જાય ને આઈએનજી લાગે. નિયમ નંબર 1. દિનેશ અને મનીષ અહીં 2 જણા થઈ. 2 જણા થાય એટલે હી સીટમાં ના આવે, ધેમાં આવે તો એની જોડે શું વપરાશે? અને જોડે આ. યસ. જુઓ મિત્રો, એક નામ હોતું ને તો આપણે ઇઝ લખતા, પણ અહીં 2 નામ થઈ ગયા એટલે એની જોડે આવશે આર. ચલો ડાન્સ છે. ડાન્સનો ઈ નીકળીને આઈએનજી લાગશે. નિયમ નંબર 2. DANC ઈ નીકળી જશે અને શું લાગશે? આઈએનજી. વેરી ગુડ. ધ મંકી. મંકી ઈટમાં આવે ઇઝ લાગશે. યસ. મંકી ઈટમાં આવે એટલે ઇઝ લાગશે અને ઈટ છે EAT આઈએનજી માત્ર લાગશે. વેરી ગુડ. નિયમ નંબર 4. EAT ING. ચલો યુ જોડે શું લાગશે? યુ જોડે આર. યસ. વેરી ગુડ, વેલ ડન. યુ જોડે આર. ચલો બેક છે. બે તો ઈ નીકળીને આઈએનજી લાગશે. નિયમ નંબર 2. યસ. નિયમ નંબર 2. ઈ નીકળી જશે અને આઈએનજી લાગશે. ખૂબ સરસ બોલી રહ્યા છે છોકરાઓ. તમારે પણ નિયમો પાકા કરવાના છે. તમને ખબર પડવી પડે કે તમે કયો નિયમ યુઝ કરો છો. કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. સંજય ઇઝ ગોઈંગ ટુ અહમદાબાદ. વેર લખ્યું છે. મિત્રો તમને સારી રીતે ખબર છે વેરનો ઉપયોગ જગ્યા માટે થાય છે. અહીં જગ્યા કઈ છે? અહમદાબાદ. તો એ આપણે ચેકી નાખવાની. પહેલા લેવાનું વેર, વેરની જોડે આ ઇઝ લઈ લેવાનું અને પછી જે છે એમને એમ લખવાનું સંજય અને ગોઈ. આપણે એનું લિસ્ટ બનાવી દઈએ ફરી એકવાર. દર વખતે બનાવીએ છીએ. વેર એ જગ્યા બતાવે, વેન એ સમય બતાવે, વોટ એ વસ્તુ બતાવે કે શું છે, શું માટે બતાવે, અને હુ છે એ વ્યક્તિ માટે હોય, અને હાઉ મેની જે છે
એ હાઉ મેની કોના માટે હોય? કેટલા માટે? તો આનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે હું રીડ કરું છું. અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ એ સોંગ. વુ એટલે કે હુ. હુનો ઉપયોગ કોના માટે થાય છે? વ્યક્તિ માટે. વ્યક્તિ બે છે, અંકિત એન્ડ પૂજા. એને ચેકી નાખવાનું, એની જગ્યાએ લઈ લેવાનું હુ. બાકી બધું જોઈને લખી દઈશું આર સિંગિંગ એ સોંગ. આગળ, ગીતા ઇઝ રાઇટિંગ એ પોયમ. ગીતા કવિતા લખી રહી છે. વોટ એટલે શું? શું લખી રહી છે? તો ગીતા શું લખી રહી છે? કવિતા. તો આ એ પોયમ ઉપર આપણે ચેકી નાખીશું. મિત્રો તમે ધ્યાન રાખજો, પછી તમારે જવાબ આપવાના છે. તો પહેલા હું લખી દઈશ વોટ, પછી એની જોડે આવી જાય આ ઇઝ. વોટ અને ઇઝ લખી નાખ્યા. હવે જે બાકી રહે છે એ લખવાનું છે ગીતા, અને અહીંયા બાકી રહે છે રાઇટિંગ. હવે આપણે ધ્રુવિલને પૂછીશું કે મોના ઇઝ ડ્રોઈંગ એ રંગોલી. હુ થી વાક્ય બનાવવાનું. શું ચેકી નાખવું? ચલો વાક્ય બનાવડાવો. હુ is વેરી ગુડ. પછી સીધું ઇઝ drawing ડ્રોઈંગ a rangoli. એ રંગોલી. ક્વેશ્ચન માર્ક કરવાનો નહીં ભૂલવાનો. ધ્રુવિલભાઈએ હુ લખ્યું ને હુ વાળા વાક્યમાં તો પછી બધું લખી જ નાખવાનું હોય છે. હવે આપણે શ્રેયાબેનને પૂછીશું. વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન. વેર થી બનાવવાનું છે. વેર એટલે જગ્યા. ચલો જગ્યા માટે શું ચેકીશું? એટલું ગાર્ડન નહીં, ઇન ધ ગાર્ડન. ચલો પહેલા શું લખીશું? Where વેરી ગુડ. પહેલા લખીશું વેર. are યસ. એની જોડે લખી દેવાનું આર. working. પછી અહીંથી જે બાકી રહે તે વી, અને પછી વોકિંગ. ક્વેશ્ચન માર્ક. 5th નંબરનો જે સેન્ટેન્સ છે એ આપણે ધ્રુવિલભાઈને પૂછીશું. ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ 3 o'clock. વેન થી બનાવવાનું છે. વેન શેના માટે વપરાય? At 3 o'clock. યસ, સમય માટે. એટ 3 o'clock ચેકી દઈએ. શું લખું બોલો? When પહેલા લખીશું વેન, are પછી લખીશું આર. the children યસ, ધ ચિલ્ડ્રન going ગોઈંગ home? હોમ. What's your question mark? વેરી ગુડ, વેલ ડન. પછી બાકી રહે છે ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ ને ક્વેશ્ચન. મધર ઇઝ બાઇંગ ધ પિંક સારી. વિચ. વિચ એટલે કયું. Which જો આપણે લખવાનું કયું. સારી ખરી, પણ કઈ સારી? તો કે પિંક. આ પિંકમાં ચેક થશે. અને એનો ક્વેશ્ચન શું બનશે એ તમે ધ્યાન રાખો. પહેલા લેવાનું વિચ, પણ એની જોડે ડાયરેક્ટ ઇઝ નહીં લેવાનું. પહેલા લેવાનું વિચ અને એની જોડે લેવાનું સારી. વિચ સારી એટલે કે કઈ સાડી. પછી લેવાનું ઇઝ, પછી આવશે મધર અને બાઈંગ. અને બાઈંગ. આ સારી નહીં લેવાનું. સારી આપણે ઓલરેડી લઈ લીધું છે. જ્યારે વિચ થી આવે ને એટલે આ ધ્યાન રાખવું પડે. પિંક સારી, કઈ સારી? તો આપણે લખવાનું વિચ સારી ઇઝ મધર બાઈંગ, અને પાછળ ક્વેશ્ચનમાં. આ પણ સેન્ટેન્સ હું તમને શીખવાડું છું, ધ્યાન રાખજો.
they are planting 10 trees. તેઓએ 10 છોડવા રોપ્યા. આમ તો ટ્રીઝ એટલે ઝાડ જ કહેવાય, પણ ઝાડ ક્યારે રોપે? છોડવા રોપે ત્યારે. હાઉ મેની એટલે કેટલા, તો કેટલા તો ખાલી 10 છે, તો 10 ની ઉપર લીટી કરી દેવાની અને લખવાનું પહેલા આપણે હાઉ મેની અને લખવાનું ટ્રીઝ. પિંક સાડીમાં જે કર્યું હતું ને એવું જ, વિચ સાડી, એમ અહીંયા હાઉ મેની ટ્રીઝ, પછી લખીશું આર, પછી જે બાકી રહે તે ધે પ્લાન્ટિંગ. પાછળ ક્વેશ્ચન માર્ક. આગળ નવી એક્સરસાઇઝ લઈશું. નવી એક્સરસાઇઝ લેતા પહેલા હજી 3 સેન્ટેન્સ બાકી છે, આપણે લખીશું. શ્રેયાને પૂછીશું પહેલા. ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. વેર છે? ઓન ધ બ્લેકબોર્ડ ચેકી નાખીશું. ચલો બનાવડાવો. Where પહેલા લખીશું વેર, is પછી લખી દઈશું ઇઝ, the teacher પછી લખીશું ધ ટીચર, writing? પછી લખીશું રાઇટિંગ, પાછળ Question. ક્વેશ્ચન. ચાલો હવે ધ્રુવિલભાઈ નો વારો. ધ પોસ્ટમેન ઇઝ બ્રિંગિંગ લેટર્સ. વોટ છે? વોટ એટલે શું લાવે છે? What માટે લેટર્સ લાવે છે. ચલો બોલો. What વોટ is ઇઝ, the હવે જે છે ધ postman પોસ્ટમેન bringing? બ્રિંગિંગ. પાછળ question mark. વેરી ગુડ. બસ ધ્યાન ઈ રાખવાનું છે કે પાછો તમે અહીંયા ધ લખો તો ટી કેપિટલ નથી રહેવા દેવાનો, સ્મોલ કરી દેવાનું. શ્રેયાબેનને પૂછીશું. અંકિત એન્ડ મનન આર સ્ટેઇંગ ઇન એ હોસ્ટેલ. વેર? વેર એટલે ક્યાં? જગ્યા. In a hostel. ઇન એ હોસ્ટેલ. બોલો તો. Where વેર are આર Ankit and Mohan અંકિત and એન્ડ મનન, Manan? પછી આવે છે સ્ટેઇંગ. પાછળ question mark. વેરી ગુડ, વેલ ડન. એક્સરસાઇઝ નંબર 3. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. સુમિત ઇઝ રીડિંગ એ બુક. એ બુક ઉપર લાઈન છે, વસ્તુ છે એટલે વોટ થી બને, એટલે આપણે વોટ લખ્યો, પછી ઇઝ લખીએ છીએ, પછી લખીએ છીએ સુમિત રીડિંગ અને ક્વેશ્ચન માર્ક. આપણે જે કરતા અત્યાર સુધી દરેક એક્સરસાઇઝને ચેપ્ટરમાં એવું જ કરવાનું છે. અને સુમિતિ પ્રોપર નાઉન છે એટલે એમાં એસ કેપિટલ જ રહેશે, વ્યક્તિનું નામ છે. ચાલો મિત્રો, હવે આપણે એક એક્સરસાઇઝ, આ ત્રીજી એક્સરસાઇઝમાં પહેલું સેન્ટેન્સ હું શીખવાડું છું. મધર ઇઝ એરેન્જિંગ ધ ડિશીસ ઓન ધ ટેબલ. પહેલા આપણે ઓન ધ ટેબલ નું લઈ લઈએ. ઓન ધ ટેબલ એ જગ્યા બતાવે છે, અને જગ્યા બતાવે તો શેનાથી બને? Where વેર. તો આપણે લખીશું પહેલા વેર, પછી એની જોડે લઈ લઈશું ઇઝ, પછી એમનું એમ આખું વાક્ય લખવાનું છે. મધર એરેન્જિંગ ધ ડિશીસ. ધ ડિશીસ અને ક્વેશ્ચન. બીજું સેન્ટેન્સમાં અહીંયા લખ્યું છે ધ ડિશીસ, વસ્તુ બતાવે છે, આને ચેકી નાખીશું ને એની જગ્યાએ લખીશું વોટ. વસ્તુ હોય તો વોટ થી બને, વોટની જોડે લઈ લેવાનું આ ઇઝ, પછી આવશે મધર એરેન્જિંગ ઓન ધ ટેબલ. એ આખું વાક્ય લખવાનું છે.
અહીંયા આપણી ભૂલ થઈ છે, મધરમાં એમ સ્મોલ થઈ જાય, એ પ્રોપર નાઉન નથી. મધર arranging on the table. હવે આપણે લઈશું બીજું સેન્ટેન્સ, અને બીજું સેન્ટેન્સમાં આપણે ધ્રુવીલની મદદ લઈશું. નીતિન એન્ડ અમિત આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. પહેલા ધ્રુવીલભાઈ અહીંયા બે નામ છે, તો શેનાથી બનશે? હુ. ચલો હુ લખી દીધું, પછી શું કરવાનું? આર આર પ્લેઇંગ playing in the garden. Very good. Wonderful. અહીંયા હું લખ્યું પછી બધું જે સેન્ટેન્સ છે એ આપણે જોઈને જ લખવાનું રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. નીતિન એન્ડ અમિત આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. હવે ઇન ધ ગાર્ડન એ જગ્યા બતાવે છે. શ્રેયાબેનને પૂછીશું શેનાથી બનશે? વેરથી વેરથી. વેર આર એની જોડે લઈ લેવાનો આ આર. નીતિન એન્ડ અમિત નીતિન એન્ડ અમિત પ્લેઇંગ playing. નીતિન અને અમિત ઈ વ્યક્તિના નામ છે, પ્રોપર નાઉન છે, એટલે એમાં પહેલો લેટર કેપિટલ જ રહેશે. નવું સેન્ટેન્સ છે, સ્વપ્નિલ ઇઝ બાઇંગ ટોયઝ. ટોયઝ છે તો ટોયઝ માટે શું વાપરીશું આપણે? ટોયસ માટે વોટ યસ, વસ્તુ છે તો વોટ. વોટ ની જોડે શું આવશે? વોટની જોડે ઇઝ આવશે. પછી સ્વર સ્વપ્નિલ બાઇંગ. ધ મિલ્કમેન ઇઝ બ્રિંગિંગ એ મિલ્ક. ધ મિલ્કમેન માટે શું આવશે? ધ મિલ્કમેન માટે વુ આવશે. યસ. અને હુ કે વુ ગમે તે બોલી શકો. ઇઝ ઇઝ બ્રિંગિંગ બ્રિંગિંગ એ મિલ્ક એ મિલ્ક. ક્વેશ્ચન માર્ક. વન્ડરફુલ. ધ મિલ્કમેન ઇઝ બ્રિંગિંગ એ મિલ્ક. એ મિલ્ક માટે શું યુઝ કરીશું? એ મિલ્ક માટે વોટ યસ, વોટ. વોટ ઇઝ પછી લઈ લઈશું ઇઝ ધ ધ મિલ્કમેન મિલ્કમેન બ્રિંગિંગ બ્રિંગિંગ. ક્વેશ્ચન માર્ક. મિસ્ટર દવે ઇઝ ડ્રાઇવિંગ એ કાર. ચલો મિસ્ટર દવે માટે શું થશે? હુ ઇઝ ઇઝ ડ્રાઇવિંગ એ કાર. એ કાર. પાછળ ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા કાર આપી છે તો એના માટે શું યુઝ કરીશું? કાર માટે વોટ યસ, એ કાર માટે વોટ. વોટ પછી વોટ પછી ઇઝ મિસ્ટર દવે મિસ્ટર દવે ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ. ક્વેશ્ચન માર્ક. વેરી ગુડ. ધ બોયઝ આર સિટિંગ ઓન ધ ટ્રી. ઓન ધ ટ્રી માટે શું યુઝ કરીશું? ઓન ધ ટ્રી માટે જગ્યા બતાવે. જગ્યા બતાવે છે એટલે વેર. એની જોડે લઈશું આર. ધ બોયઝ સિટિંગ. ક્વેશ્ચન માર્ક. અપર્ણા ઇઝ સિંગિંગ એ સોંગ.
એ સોંગ માટે શું યુઝ કરીશું? What વોટ. વેરી ગુડ. વોટ is ઇઝ Aparna અપર્ણા singing? સિંગિંગ? Question mark. ચેતન એન્ડ પલક આર ડેકોરેટિંગ ધ રૂમ. તો ચેતન અને પલક માટે શું યુઝ કરીશું? Who હુ are આર decorating ડેકોરેટિંગ the room? ધ રૂમ. Question mark. ચેતન એન્ડ પલક આર ડેકોરેટિંગ ધ રૂમ. ચલો ધ રૂમ માટે શું આપીશું? The room માં એ જગ્યા બતાવે વેર are આર Chetan and Palak decorating? Question mark. મધર ઇઝ બેકિંગ એ કેક. એ કેક માટે શું વાપરીશું? What યસ. વોટ is ઇઝ mother મધરમાં એમ સ્મોલ કરી દેવાનો. મધર baking? બેકિંગ. Question mark. વેલ ડન. ધ ટીચર ઇઝ ટીચિંગ એ પોયમ. એ પોયમ માટે What વોટ is ઇઝ the teacher ધ ટીચર teaching? ટીચ. Question mark. તો આ જ રીતે આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું ચેપ્ટર પૂરું કર્યું. મિત્રો, આ ચેપ્ટરમાં તમને ખરેખર કંઈક આવડ્યું હોય, મજા આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા મિત્રો જોડે શેર કરજો. આ ચેપ્ટર માત્ર ને માત્ર તમારા માટે છે કે જેને બહુ જ ઇંગ્લિશ ઓછું ફાવે છે એ સરળતાથી ઇંગ્લિશ ગ્રામર શીખી શકે. બાય.